આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ. ડભોઈ મધ્ય ગુજરાત વીજ કંપની પેટા વિભાગ ડભોઈ ટાઉનમાં ઉપક્રમે કચેરી ખાતે હાલ ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વીજ કચેરીના કર્મચારી સહિત અધિકારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. દરેક ભક્તો પોતાની રીતે આ માસમાં શિવ આરાધના કરી રહ્યા છે. ત્યારે ડભોઈ મધ્ય ગુજરાત વીજ કંપની વેગા ખાતે આવેલ કચેરી ખાતે પેટા વિભાગ ડભોઈ ટાઉન વિભાગ દ્વારા આજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચેરીના અધિકારીઓ કથામાં ભાગ લીધો. અધિકારી વનરાજસિંહ, અભિષેકભાઈ સહિત વિવિધ કચેરી અધિકારી અને કર્મચારી, મુખ્ય અધિકારી રૂપાલી ઝવેરી, શશિકાંત પટેલ, નગર આગેવાન સહિત કથાનો લાભ લીધો હતો. બાદ મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી. વગેરે સમાજ ધન તથા ધાન્ય વધારે છે અને હર કોઈ દિવસે વિજય અર્પણ કરે છે. પોતાના સગા સંબંધીઓની સહિત અને ઇષ્ટ મિત્રોની સાથે રહી ધર્મ પારાયણ રહી ભગવાન સત્યનારાયણનું વ્રત કરવું જોઈએ. જ્યારે ભગવાનનું વ્રત કરીએ છીએ ત્યારે પોતાના ઇષ્ટ મિત્રો અને પોતાના સ્વજનોની સાથે મળી ભગવાન કળિયુગની અંદર જે વ્યક્તિ નમો ભગવતે વાસુદેવાય નમઃ પાઠ કરશે, નિરંતર એના જપ કરશે અને સત્યનારાયણનું વ્રત કરશે, એ વ્રત થકી એ સર્વ મનુષ્યના પાપ કર્મોમાંથી નારદ મુનિ કહે છે કે 84 લાખ યોનિની અંદર સર્વશ્રેષ્ઠ યોનિ મનુષ્ય યોનિ છે અને જે મનુષ્ય પોતે કરેલા પાપ કર્મોમાં પીડાય છે ત્યારે ભગવાન પ્રસન્ન થાય અને ભગવાન પ્રસન્ન થઈ અને નારદ મુનિને પૂછે છે કે હે ભાગ્યશાળી નારદ, તમે શા માટે આવ્યા છો? તમારા કરવી અને ભગવાનને સહાય આપવા આવેલા બ્રાહ્મણોનું પૂજન કરવા, અર્ચન કરવાનું, ઇષ્ટ મિત્રોની સાથે મળી ભગવાનનું સંકીર્તન કરવાનું અને જે વ્યક્તિ કળિયુગની અંદર આત્મ કરે છે ભગવાન નારાયણ. પવિત્ર શ્રાવણ માસની અંદર હિન્દુ ધર્મની અંદર ખૂબ મહત્ત્વ આવેલ છે. આ મહિનાની અંદર આજ રોજ અમે ડભોઈ જીવી શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. એ પવિત્ર મહિનાની અંદર અમે આજ રોજ ડભોઈ જીવીની અંદર કથાનું આયોજન, સત્યનારાયણ કથાનું આયોજન કરેલ છે. એમાં બધા કર્મચારીઓ, અધિકારીઓ બધા કથાનો લાભ લે છે, બરાબર. અને ડભોઈની બીજી પબ્લિકને પણ અમે આમંત્રણ આપેલ છે, જે આમંત્રણ સ્વીકારીને એ પણ એ પધારેલ છે અને કથા સત્યનારાયણ કથા આજ રોજ અમે કરેલ છે.